હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો પહેલા તો બધાને જય જોગણીમાં જય દ્વારકાધીશ. તો ગાઈસ આજે 2-3 દિવસ પછી બ્લોગ ચાલુ કરીશું તો સપોર્ટ કરજો. બધા નહીં થોડી મિસ્ટેક રહેશે પણ પછી રેગ્યુલર બ્લોગ થઈ જાય એટલે આવડી જાય. તો ચાર સારમાં બધે ચા તો પી લીધી. દિત્યા તો અહીંયા રમો છો. ટોમેટો ખાને મૂક્યા અહીં બહાર. લાઈટ બંધ કરું છું. તો જો સવાર પડી હતી મસ્ત. અહીંયા તમે જો ગુલાબ આવી જાય, જો બધા ગુલાબ આવી નાના નાના હશે ને એટલે નહીં દેખાય. જો હશે તો શું કરો ખબર નહીં. ઉઠ્યા કે નહીં ઉઠ્યા આપણે જોવા જવાનું બહાર. ગુડ મોર્નિંગ. ઉઠવા નહીં પછી ના હાલ ઉઠવાનું. તો ગઈ જો બહાર તો શું મસ્ત વાતાવરણ. હા હજી તમારે તો ગોદરો ગોદરો પડે. વાગ્યા છે 7. દિત્યા તો બેજી ખુશીમાં વહેલા શું લેવા ઘેર આલ જાય. નિશા તો વહેલા પાપડ લઈને આવી છે. એ વત્તા જ ખરા કેટલા લીધા? એ વધારે પૈસા લઈ. બેબુ તું એવું લીધું બેટા? અલ્યા કાજુ લીધા રે? કાજુ લીધા લે મારા છોકરા. મને આલો બધું. હા લેટ ન દે તળકું દે. આમ તળવાના ફટાફટ માં સા પીવાનું. હજી તળવાના નહીં. હા શની આટલી બધી કેટલી મેળ દીધી? અમે રહી તો ગાઈસ ગુલાબ શું પાછળ ના હમો પાપડ હમાતા હોય કદી. બીજો ડબલ આપો પાસે એક ડબ્બા હમા નહીં, બીજો ડબ્બો ઉતારે હમ. માપના લીધા હોય તો મહિનો ચાલે એવા લેવા પડે ને. છોકરા તો રાખા તળાઈ ધોઈ નહીં. રાતની દાળ બાટી બનાવેલી ધોઈ ને તળ દા. મારે તો વાની હતી. ઓ તોડવું હતા આજે તોડવું તમે ભાવા રે. તો ગાઈ જો મેં તો પાપડ ભરીને મૂકી દીધા ડબ્બામાં. અને આટલા વધે આટલા સોપન મૂકી દઈએ. કાલે તળી ખાઈ જવાના. દિત્યા તું લીધું? કાજુ લીધું? કાજુ તું કોકમાં ભરી દે ઢોળી દે તું. રિક્ષા તો હેડી મહેસાણા દવાખાને જવાનું કોકના લઈને. હોવા એના બાટલો ચડાવવાનો ને ચવતા ને તને ચડાવશી. ભાઈ તાર ઉતાર જલ્દી ઉતાર. એટલે કાજુ લઈ દે. એ હવે પેલા એ તાર શાળામાં જવાનું હોય ને હવે પપ્પી આપતી રહો. ખબર હે આટલા બાટલો ગાળ લેવો મરજી આપણો.
તાણો આપણે ઇન્જેક્શન આલે ને ડૉક્ટર આપણે બીમાર પડીએ તાણો હા જો ભાઈ તો કહે જો અમે તો રિક્ષા તો હેડી આવો ભરતીમાં અને અમે ત્યાં બે ઘેર છીએ તો અમે તો બે જઈએ દુકાને જો અમે દુકાન હું લુગડા ધોઈને આવો બેટા તો એમ પછી તો કપડાં બપડા ધોઈને અહીંયા બેઠીશું હવે દિત્યાને રમાડું થોડી વાર પછી દિત્યા માટે કામ બનાવ કારણ કે મારે તો બપોરે ખાવાનું કંઈ નક્કી હોતું નહીં અને જો ગાર ચોમસ્ત થયો પણ શેગો ભેગો નહીં આવતો જો ચોમાસું એટલે જો અવસ્થા લીલું લીલું થઈ ગયું કોમ તો હું બધું પાલું છું ખાલી કચરા પોતો કરવાના બાકી તે હવે કચરા પોતો કરું તો દિત્યાનો જમવામાં શું બનાવવાનું તારે બેટે શું ખાવાનું શું ખાવું મારે ખાવી છે તાર તો કે જો મેં તો લઈ લીધા બટાકું એક કાંકાજ બનાવવાની છે ખીચડી દિત્યા જતી રહી છે વગનાળીમાં એટલે ખીચડી બનાવીને મૂકું એના ખાવી તો ખાશે આઈન તો ગઈશ એના બની દઉં ખીચડી વાંગારેલી ખીચડી તો ગઈશ મજા આવી છે ગામમાં તો હવે ખીચડી બનાવ જો બધું હુનું હુનું લાગાત તો હું એટલી જ છું કે દિત્યા વિત્યા બધા જતા રહે તો ગઈશ મજા આવી છે રસોડામાં કારણ કે આપણે બનાવવાની છે ખીચડી तेरे दिल पे सी छाई में तुझको ikan mela ikan atla mela atla એટલા મેલા બસ એટલા મેલા આટલા મેં હાલવાના મેં દે શું કહેતા હતા કાશ આમ પેલો દેલ પડી ગયો જલ્દી દેવા શું કીધું તો ગાઈસ આપણે પાવડર મંગાવી દે દિત્યાનો મળે છે ઓગણવાડીમાંથી તો કોના કોના મળે કમેન્ટ કરજો અમારે તો દિત્યા મળે છે 7 પેકેટ દિત્યા તો પાવડર મળે છે થેલી ચપ્પુ છે કે શું મૂકીશ જડતું નહીં તો ગાઈસ મારા બનાવવાની છે ખીચડી એ ચપ્પુ જડતું નહીં તો બટાકું કાપવાનું કઈ રીતના તો ગાઈસ હું તો ઉલટું છું ચપ્પુ કારણ કે અમારે ત્યાં ઠેકવાનું એવું સોય નાખી દીધું હોય વાંધો નહીં લાગતું કે છોડો તો મેં તો ખીચડી માટે બધું જો દાળ ટમાટર પછી બટાકા મિક્સ કરી દીધું હો તો હું બનાવું ખીચડી ત્યાં સુધી બનાવી રહેજો તો ગેસ જોવા માટે મસાલા અંદર મરચું મીઠું જીરું ધાણા મીઠું બધું એડ કરી દીધું અહીંયા ચપડીમાં કરવા મૂકી દીધું આ જશે ખીચડીનો પ્રોગ્રામ તો કોને કોને ખીચડી વઘારેલી ભાવે છે કમેન્ટ કરજો ને આવી રીતના કોણ વઘારો તો ગાઈસ કમેન્ટ કરજો આવી રીતના કોણ ખીચડી બનાવું છું હું તો એવી રીતના જ બનાવું છું તો ગાઈસ જો મેં તો ખીચડી મૂકી દીધી ચડવા માટે અને હવે હું જોઉં છું મારે બ્લાઉઝ સીવવાનું બ્લાઉઝ કટિંગ કરવા માટે તો ગાઈસ હું તો હેડી આવા બ્લાઉઝ લઈને બ્લાઉઝ કટિંગ કરવા માટે
મારા બ્લાઉઝ કટિંગ કરવાનું છે, સાદું બ્લાઉઝ સીવવાનું છે. તો ગાઈસ જો હું તો બેઝિક બ્લાઉઝ કટિંગ કરવા માંડો. તો ગાઈસ જો આપણે તો કટિંગ થઈ ગયું કમ્પ્લીટ. જો સિલવાનું છે હવે બ્લાઉઝ. તો ખાઈ ભાઈ દિત્યા આવો એટલે દિત્યાએ ખાધું ના હોય વગર તો ખબર નહીં પછી બ્લાઉઝ સિલવાનું કામકાજ ચાલુ. તો ગાઈસ મારા સિલવાના છે આજે 3 બ્લાઉઝ. આ તો સિલેલું જ છે, ખાલી હુક નાખવાના એ દોરી નાખવાની બસ. તો ગાઈસ ચલો આપણે ખીચડી ચડીશું બનાવી. તો હું તો આવી ગઈ રસોડામાં તો ખીચડી જેવી મસ્ત ચડી જાય. તો ગેસ ચાલો मैं तो बैठ जमवा. गैस आज्ञा से बे दित्या तो उठी थी सा आई थी आंगनवाड़ी में जाइन. दित्या ए तू खाधु तू आज हाँ दाल खाधी थी અને બીજું ખાધું તું પોતા અને ઓમ ફર પહેલા ઓમ ફરીને બોલ. બીજું ખાધું તું લાડો ખોખરી ખાધી હતી પછી બીજું દાળ. તો ગેસ 2 વાગ્યા છે બાદ તો જો વાતાવરણ મસ્ત ઠંડુ છે ગરમ હોય છે. છામ ઘેર આવતા રહે ખાવાતું હોય અત્યારે 2 વાગે ખાવાનું હોય. અલી ભય પડે તો હમણાં ડાસું ફઈ જાય તાર. તો કે જો બહાર તો તડકો કાઢ્યો ભડકા જેવું. આ સંડસ બાથરૂમ ચોમાવું જતું રહે પણ પૂરું નહીં થાય મને લાગે. તો હાડી લાવ્યા હતા બપોરે અસીને હાડી લાવ્યા હતા. તો મેં તો જોતા રહેતા તરત બ્લાઉઝ સીવી દીધું. હવે હાડીનો હોલ તો નહીં પણ ઓટી આમ પહેરી દઉં. આજના જ મુહૂર્ત આવી ગયું અમારે. તો ગેસ કલર જોઉં કોમેન્ટ કરજો હાડીનો. થડા પર ને મેં તો બ્લાઉઝ સીલી દીધું ફટાફટ. જો બપોરે જ લાવ્યા હતા સાડી બ્લાઉઝ સીલીને મૂકી દીધું કારણ કે અત્યારે નહીં પહેરવાનું છે. દિત્યા તો જો તો ના બેઠી છે મારા એવો છે ને પતિ જો સલોટ તો આપણા ઘઉં સાફ કરીને ફટાફટ ઘંટીમાં તળી દેવાનો છે લોટ. કારણ કે છે ને આજે તો મોડ થઈ ગયું ને એટલો. તો ગાઈસ આપણે તો દેણું મૂકી દીધું દળવા માટે. જો સવારે દેણું કરશું આટલા ઘઉં મૂકી દીધા દળવા માટે. કુલરમાં પાણી ભરવામાં બાકી છે. હવે વાળી દઉં પોતું. જો હું તો હવે નહીં દઈને હવે પાલી દઈશું. તો હાડી અશ્મિલાના જેવી લાગે છે કોમેન્ટ કરજો. મને તો થોડું એવું લાગે પણ તમને શું લાગે કમેન્ટ કરજો. આજના બ્લાઉઝ સીવીને પહેરી હતું. તો હવે હું બનાવશું ખાવાનું. વાગ્યા છે 7. તો ગઈશ આપણો આજના 7 વાગી જશે તો આપણે ખાવાનું બનાવીએ છીએ. દીત્યા અહીંયા બાટલી પીવા હો. દીતુ વધારે ના પીતો હો, થોડીક પીજે. થોડી ફ્રીજમાં મેળ દે સવારે પીવા થાય. બનાવવા બેઠીશું રોટલી. ઓય એ લઈને જતી રહી પાછું જોઈએ. ઓલે માં હાલો હઈ જો મારો પાછું હા એટલું વાર રાખજે. ઓય લે તે નેચા મેલ લે બસ હાલો હા. ઓ બે મિનિટ લાવ મમ્મી મેલે ને હાલો માર ખાવ છે લાફો મેલો ખાલો પર આલુ. તો ગાઈસ એ લડકી હે ને લોટ લેકે ભાગ ગઈ. ઓય કોકથી જો ઓય પેલા ગોરીલા છોકરા પકડે જો હે બોકા પાડજો. ઓય આય જલ્દી રોટલી બનાવી દઈએ. તો ગાઈસ હું તો બનાવવા બેઠીશું રોટલી. વાગ્યા 7 અને આ બંકી અમારી બંકી લોહી પી જાય. બેના દીદી હવે હું બનાવશું કઢી. તો ગેસ કોણ આવી રીતના કઢી બનાવશે કમેન્ટ કરજો. જો લીલા મરચાં કઢી
ગાઈસ આજ તો ખાવાનું મોડું થઈ જશે કારણ કે શાકભાજી કરતું ને હું ગમતી પણ ગમે કશું મળ્યું નહીં એટલે સાસ પડી હતી તે કઢી બનાવી હતી કારણ કે આજે સાસે હતી નહીં. મેં તો મને દીધી છે કઢી મસ્ત. તો કોના કઢી આવે છે કમેન્ટ કરજો. અમે મરચું અંદર નહીં નાખતા કારણ કે દિત્યાંગ ખાવાનું હોય ને એટલા. બંગી તો દિત્યા ગાઈસ અહીંયા રમત છે. તમારા ફેમિલીમાં દિત્યા પપ્પા અને હું અમે 3 જણ જ છીએ ખાલી. નહીં ગુડ્ડુ 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 મારો દીકરો મારો પુરીયો બુરા છામ જતો અને રમકડા અને તું શું ખાધું તું શું ખાધું તું દાળ બીજું શું ઊભી સીધી ઊભી રા અલ કરે વગર. તો કહે જો આપણે તો કઢી ઉકળતા થોડી વાર લાગશે. બન્યા રહેજો બ્લોગમાં. સવારના તે સાંજ સુધીના બ્લોગ આવી જશે અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરજો થોડો.